નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે પણ ગુજરાત ફર્સ્ટ વાત કરશે। અમે વાત કરીશું જગતના તાત વિશે, ખેડૂતો વિશે, કારણ કે અમે ડે વનથી કહેતા આવ્યા છે કે આ સમય ખેડૂતોની સાથે ઉભા રહેવાનો છે અને આ જ શબ્દો આજે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ કહ્યા કે આ ખેડૂતોની સાથે ઉભા રહેવાનો સમય છે। સરકાર એમની સાથે છે એવો વિશ્વાસ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ખેડૂતો અત્યારે એક સહાય પેકેજની રાહ જોઈને બેઠા છે, પરંતુ હજુ સુધી એ સહાય પેકેજ જાહેર કરવામાં નથી આવ્યું। આજના દિવસમાં પણ ઘણી બધી મેરેથોન બેઠકો થઈ, ઘણી બધી ચર્ચા થઈ। હવે વધુ એક દિવસનો વિલંબ એમાં આવ્યો છે, પરંતુ એ બધાની વચ્ચે ટેકાના ભાવે ખરીદી ક્યારે થશે એ સવાલનો જવાબ મળી ગયો છે। પહેલા 1 તારીખે ટેકાના ભાવે ખરીદી થવાની હતી, જો કે સતત વરસાદ રહ્યો તેના કારણે અને જે કેટલીક ફોર્માલિટીઝ બાકી રહી ગઈ તેના કારણે 1 તારીખથી ટેકાના ભાવે ખરીદી ન થઈ। પરંતુ હવે સરકારે કહ્યું, આજે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જાહેરાત કરી છે કે 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થનાર છે। મગફળી સહિતના જે પાકો છે એની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। અને એક પ્રશ્ન છેલ્લા 3 મહિનાથી ચર્ચાતો હતો કે ટેકાનો ભાવે મગફળી ખરીદવામાં આવશે, પરંતુ કેટલી મગફળી સરકાર ખેડૂતો પાસેથી ખરીદશે? એક આંકડો આવ્યો હતો કે 70 મણ ખરીદવામાં આવશે અને ગુજરાત ફર્સ્ટે વારંવાર બતાવ્યું કે આ 70 મણનો આંકડો ખોટો છે। આવો સરકાર તરફથી કોઈ પરિપત્ર નથી, સરકારની કોઈ વાત નથી। આજે જવાબ મળી ગયો છે। સરકારે કહ્યું કે 125 મણ મગફળી ખરીદવામાં આવશે। એની પાછળના તર્ક છે, ઘણા બધા પૂછે છે કે ગત વર્ષે તો 200 મણ ખરીદી કરવામાં આવી હતી, આ વખતે 125 મણ ખરીદી કેમ કરી? સરકારનું કહેવું છે કે ગત વર્ષે 3.5 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું અને એના જો 25% લેખે જોવા જઈએ એ પ્રમાણે એમને 200 મણ મગફળી ખરીદી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે 9 લાખ કરતા વધારે ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે અને 25% ધારાધોરણ તો છે એનાથી ઉપરવટ થઈને, એટલે કે લગભગ 45% સુધીની આમાં ઉત્પાદનનો મગફળીનો એ ટેકાનો ભાવ ખરીદવામાં આવે એવી અત્યારે સરકારની રજૂઆત છે। એક ફાઇનલ આંકડો આવવાનો બાકી છે, પરંતુ સરકારે કહ્યું છે કે મન મોટું રાખીને ખરીદી કરવામાં આવી રહી છે, એટલે 125 મણ મગફળી ખરીદવામાં આવશે। હવે આને લઈ ખેડૂતોનું શું કહેવું છે? આજે દિવસ દરમિયાન મિશ્ર પ્રતિક્રિયા આવી છે। કેટલીક જગ્યાએથી ખેડૂતો તેને આવકારી પણ રહ્યા છે। અમરેલીમાં ખેડૂતો મગફળીનો પાક સળગાવવા લાગ્યા હતા, આવા દ્રશ્યો પણ આજે જોવા મળ્યા છે। એટલે એના કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે કે આમાં પણ તમે ખેડૂતો અન્યાય કરી રહ્યા છો। હવે સરકાર આ બાબતે શું જવાબ આપે છે એ જોવાનું રહેશે, ખેડૂતોનો પોતાનો મત છે। બીજી બાજુ સહાયની અત્યારે રાહ જોવાઈ રહી છે કે ક્યારે સહાય મળશે, એને લઈને પણ ઘણી બધી ચર્ચા થઈ રહી છે, એના પર નજર છે। કહેવાય રહ્યું છે કે ઐતિહાસિક આ પેકેજ રહેવાનું છે, એ પેકેજ પર નજર છે। ત્રીજી વાત ચાલી રહી છે કે દેવું માફ કરી દેવામાં આવે। અત્યાર સુધીમાં સત્તા પક્ષના 2 ધારાસભ્યો કુમારભાઈ કાનાણી, જેવી કાકડિયા આ બાબતે સામે આવી ચૂક્યા છે। એમણે કહ્યું કે દેવું માફ કરી દો। કોંગ્રેસ આ મુદ્દો એણે લપકી લીધો છે। કોંગ્રેસ એક આક્રોશ યાત્રા આવતીકાલથી પણ શરૂ કરવા જઈ રહી છે અને પરેશ ધાનાણીએ કહ્યું કે 9 તારીખ સુધી અમે આ ખેતી બચાવ સત્યાગ્રહ કરવાના છે। તેમની રજૂઆત છે કે દેવું માફ કરી દેવું જોઈએ। અમિત ચાવડાએ પણ આજે કહ્યું કે અમે દેવું માફીની માંગ પહેલા દિવસથી કરી રહ્યા છે, પરંતુ સરકાર કેમ નથી માનતી એ આજે મુદ્દો ઉઠાવવામાં આવ્યો। આ જ પ્લેટફોર્મ પરથી અમે કહ્યું હતું કે ઉદ્યોગપતિઓ આગળ આવવું જોઈએ, સાધુ સંતોએ આગળ આવવું જોઈએ, ધારાસભ્યો આગળ આવવું જોઈએ, અને આજે તમે જુઓ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ આગળ આવ્યા છે। કિરીટ પટેલે કહ્યું કે મારો 2 વર્ષનો પગાર હું ખેડૂતોને આપવા તૈયાર છું, જો દેવું માફ થાય તો, એવું કિરીટ પટેલે પણ આહવાન કર્યું છે। તો શું એમની જેમ બીજા 182 ધારાસભ્યો છે આપણી પાસે, શું એમાંથી બીજા 181 ધારાસભ્યો બહાર આવશે કે કેમ? એક મોટો સવાલ છે। ખેડૂતોની શું આશા અપેક્ષા છે એ સમજવાનો પ્રયત્ન કરીશું। આ ટેકાના ભાવને લઈ ખેડૂતો શું કહી રહ્યા છે, ખેડૂતોનો શું તર્ક છે એ પણ સમજવાનો પ્રયત્ન। બિલકુલ વિકાસ, અને સાથે આપણે એ પણ જણાવી દેવું છે કે આજે જે રાહ જોવાઈ રહી હતી કે રાહત પેકેજની આજે જાહેરાત કરશે, સવારે અપડેટ આવ્યા કે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ થવાની છે અને કૃષિ મંત્રી જીતુભાઈ પોતે સંબોધવાના છે અને એમાં બની શકે કે રાહત પેકેજની વાત હોય, પણ પછી બાદમાં એ સ્પષ્ટીકરણ થયું કે એ જે પ્રેસ કોન્ફરન્સ છે એ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત છે, વિસ્તૃત જાહેરાત થશે એમાં। અને એની સાથે હજુ પણ એ સવાલ એમને ઊભો છે કે શું આવતીકાલે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરશે? આજે જાહેર રજા હતી એટલે કેબિનેટની બેઠક પણ નહોતી મળી। બની શકે કે કાલે કેબિનેટની બેઠકમાં એક અંતિમ ચર્ચા થાય અને એ પછી જે બેઠકનું બ્રીફિંગ થાય છે
એની સાથે જ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે. પણ આજનો દિવસ પણ મહત્વનો એટલે બની રહ્યો કે જે 70 કે 200 જે આંકડા ચાલતા હતા મગફળીની ખરીદીને લઈને, એમાં સરકારે સ્પષ્ટતા કરી દીધી કે 2500 કિલો એટલે કે 125 પણ મગફળી પ્રત્યેક ખેડૂત દીઠ ખરીદવામાં આવશે અને SMS સિસ્ટમથી આ ખરીદી કરાશે. SMS જ્યારે આવે ખેડૂતને ત્યારે એમણે જે ખરીદના સેન્ટરો છે, 300 સેન્ટર છે આખા રાજ્યમાં, ત્યાં જઈને મગફળી વેચી શકાશે ટેકાના ભાવે. આની સાથે બીજી મહત્વની વાત છે, કૃષિ મંત્રીએ એમ પણ જણાવ્યું, ગ્રાફિક્સના માધ્યમથી એ ડેટા પણ આપણે જણાવી દઈએ કે ટેકાના ભાવના આંકડામાં પણ સરકારે વધારો કર્યો છે. એમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવમાં જે સુધારો કર્યો, આપની સામે સ્ક્રીન પર બંને ભાવ આપ જોઈ રહ્યા છો પ્રતિ ક્વિન્ટલ. મગફળીમાં 2024નો ટેકાનો જે ભાવ હતો એ 6,783 રૂપિયા હતો, જે 2025નો ભાવ છે એ 7,263 રૂપિયા છે. બીજી બાજુ અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી છે. સૌથી અગત્યની વાત એ છે કે પ્રતિ ક્વિન્ટલ એટલે કે દર 100 કિલોએ સરકારે 480, 400 અને 436 એટલે કે અડદ 7400 રૂપિયા ભાવ હતો, તો આ વખતે એનો ભાવ 7800 રૂપિયા ટેકાનો ભાવ રખાયો છે. એ જ રીતે સોયાબીનમાં 4,892 રૂપિયા જે ભાવ હતો એ વધારીને 5,328 રૂપિયા રખાયો છે. જો કે મગના ભાવમાં, ટેકાના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. 2024નો જે ભાવ છે એ 2025માં પણ યથાવત રખાયો છે. પણ આ બધાની વચ્ચે સવાલ એ પૂછવાનો હતો કે 125 જે મણ એટલે કે 2500 કિલો 25 ક્વિન્ટલ મગફળી ખરીદવાની જે વાત છે, શું એમાં ખેડૂતો સહમત છે કે ખરા? આજે પ્રતિક્રિયાઓ પણ આવી અલગ અલગ ખેડૂત મિત્રોની, જેમણે ક્યાંક સંતોષ પણ વ્યક્ત કર્યો કે ભાઈ 125 કિલો જો મગફળી ખરીદવામાં આવશે તો એનાથી ખેડૂતોને રાહત થશે. બીજી તરફ ક્યાંક રોષના પણ સમાચાર છે, ખેડૂતોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. એટલે બે તસવીરો સામે આવી છે. એક તરફ હજુ માવઠાના મારથી રાહત પેકેજની રાહ જોવાઈ રહી છે, બીજી તરફ જે આ 125 મણનો જે આંકડો સરકારે જાહેર કર્યો છે એમાં પણ બંને તરફી પ્રતિક્રિયા આવી રહી છે. વિકાસ, બિલકુલ આજે એનો વિરોધ પણ થઈ રહ્યો છે ને મેં જે હમણાં કહ્યું કે અમરેલીમાં ખેડૂતો એકઠા થયા હતા અને એમણે મગફળી સળગાવી હતી. કચ્છથી કેટલાક એવા અહેવાલ આવ્યા જ્યાં પણ ખેડૂતો નાખુશ છે. કેટલીક જગ્યાએ આ નિર્ણયને આવકારવામાં પણ આવ્યું કે અમે આ નિર્ણયને આવકારી રહ્યા છે. કેટલીક જગ્યાએ દાવો થઈ રહ્યો છે કે આ કારણે કે જો આ રીતે મગફળી ખરીદવામાં આવશે તો પછી ના છૂટકે એમણે પછી છૂટક બજારમાં જવું પડશે, એવી વાતો પણ કરવામાં આવી રહી છે. જોકે સરકાર આ બાબતે હવે ફરી એકવાર શું સ્પષ્ટતા કરે છે જોવાનું રહેશે. પણ આજે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તરફથી આ ટેકાના ભાવને લઈ શું કહેવામાં આવ્યું એ સાંભળી લીધું. આ કોઈ એક માવઠું ન કહી શકાય, પણ આ કુદરતનો બહુ મોટો કઠોરાઘાત છે. અને એટલા માટે તમારી પાસે જે લાસ્ટ અહેવાલ આવ્યો એમાં લગભગ 42 લાખ હેક્ટરથી પણ વધારે કહી રહ્યો છું, લગભગ 42 લાખ હેક્ટરથી પણ વધારેમાં 16,000 ગામથી પણ વધારે ગામોમાં પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન એ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. એનો અહેવાલ પણ રાજ્ય સરકાર પાસે. રાજ્યની સરકાર ટોપઅપ પણ આપી રહી છે SDRF ઉપરાંત. ભારત સરકારનો સંપર્ક આપણે કરવાના છે. ટોપઅપ તો રાજ્ય સરકારની પોતાની બજેટમાંથી અમે આપીએ છીએ. પણ હું એટલો આશ્વસ્ત, બધા જ રૂપિયા સ્ટેટ ગવર્મેન્ટના આપશો, સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી? મેં આપને કહ્યું SDRFના ધારાધોરણ પ્રમાણે SDRF કેન્દ્રની સરકાર આપશે. બાકીનું ટોપઅપ એ ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકાર સ્ટેટ બજેટમાંથી આપશે. મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટીમ દ્વારા જાણકારી આપી છે. 9 નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે. ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે. તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને SMS દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને SMS થશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે.
તો જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે કૃષિ મંત્રી આવ્યા ત્યારે એમણે સાથે સાથે એ સવાલના જવાબો પણ આપ્યા જેની રાહ આખું ગુજરાત જોઈ રહ્યું છે, ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે કે આખરે ક્યારે રાહત પેકેજની જાહેરાત થવાની છે. એમણે સ્પષ્ટ કહ્યું કે એસડીઆરએફના જે ધારાધોરણો છે એના ઉપર ટોપઅપ એટલે કે વધારાની રકમ એડ કરવામાં આવશે. રાજ્ય સરકાર બજેટમાંથી, જે રાજ્યનું બજેટ છે ગુજરાતનું, એમાંથી એ રકમ એડ કરીને એ ધારાધોરણો કરતાં વધારે, એટલે એક વાત સ્પષ્ટ થઈ ગઈ. કૃષિ મંત્રીએ પોતે આજે સ્પષ્ટતા કરી દીધી, જે ગુજરાત ફર્સ્ટ છેલ્લા 2 દિવસથી જણાવી રહ્યું હતું કે આ વખતે જે રાહત પેકેજ જાહેર થવાનું છે એ ધારાધોરણ કરતાં વધારે એટલે કે ઐતિહાસિક હશે અને મોટું પણ હશે આંકડાની દ્રષ્ટિએ. જે નુકસાની છે એને ધ્યાનમાં લઈને એ આજે વાત સ્પષ્ટ પણ કૃષિ મંત્રીએ કરી દીધી. સાથે સાથે એમણે કહ્યું કે બહુ જલ્દી આ રાહત પેકેજ જાહેર કરાશે. એટલે અત્યાર સુધીના જે અપડેટ છે એ મુજબ હવે જે રાહ જોવાઈ રહી છે એ રાહત પેકેજની રાહ જોવાઈ રહી છે, કેમ કે પંચકામ કરીને રિપોર્ટ સરકારે મગાવી લીધો છે અને ફરી એકવાર એમણે કહ્યું કે 16,000થી વધારે ગામમાં, અને ખાસ એમણે આજે આંકડો પણ કહ્યો કે કેટલા લાખ હેક્ટરમાં નુકસાન છે. એમણે કહ્યું કે 42 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. આ પ્રાથમિક અંદાજ સરકાર સુધી પહોંચ્યો છે. બીજા આંકડા પણ એમની પાસે પંચ રોજકામ દ્વારા આવ્યા છે, પણ જે પ્રાથમિક અંદાજ છે એ મુજબ આખા રાજ્યમાં 42 લાખ હેક્ટર વાવેતરમાં નુકસાન. આ પણ હું આપને કહી દઉં કે ક્યારેય ન થયું હોય એવું ઐતિહાસિક નુકસાન છે માવઠાથી ખેડૂતોને. અને એટલા માટે એક ખેડૂત મિત્રની લાગણી છે કે જે પેકેજ જાહેર થાય એ પેકેજ એવું હોય કે કમસે કમ એમને એક સધિયારો મળે, એક ટેકો મળે. ખેડૂત લાચાર છે નહીં, પણ પરિસ્થિતિ એવી બની છે જ્યાં એમને સરકાર પાસેથી અપેક્ષા ખૂબ મોટી છે. પણ હજુ પણ એના પર વિચારણા થઈ રહી છે. તમે જો 1 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદેશ કર્યો હતો કે 3 દિવસમાં સર્વે પૂર્ણ કરીને સોંપો. આજે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે પંચરોજ કામનો જે રિપોર્ટ છે એ અમારી પાસે આવી રહ્યો છે. જો કે એમણે આંકડો આપી દીધો કે 16,000 ગામડાઓમાં સર્વે થયો છે ગુજરાતના, એટલે કે આ 16,000 ગામડાઓને ધ્યાનમાં રાખીને એક પેકેજ આવી રહ્યું છે. એક બાબત સ્પષ્ટ થઈ ગઈ. એમણે બીજો આંકડો આપ્યો કે 42 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે. હવે આ સરકારનો પોતાનો પક્ષ થઈ ગયો. સરકારે કહ્યું કે અમે ટેકાના ભાવે ખરીદી પણ કરીશું અને જે પેકેજ આપવાનું છે 16,000 ગામડાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે. સંકેત મળી ગયો છે, એટલે કે દેવા માફીની કોઈ વાત નથી, એ ફરી એકવાર સ્પષ્ટ થયું છે. પણ કોંગ્રેસ સતત આ મુદ્દો ઉઠાવી રહી છે. કોંગ્રેસે આજે પરેશ ધાનાણી કે જે અમરેલીમાં ખેતી બચાવ સત્યાગ્રહ કરી રહ્યા છે, આજે પણ તેમણે અલગ અલગ વિસ્તારમાં સભાઓ સંબોધી હતી, ખેડૂતો સાથે પહોંચ્યા હતા અને એમણે કહ્યું કે ખેડૂતોનું દેવું માફ થઈ જવું જોઈએ. અને આજે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ એમણે તો પાક વીમાનો મુદ્દો ઉઠાવ્યો છે. એમણે કહ્યું કે દેશભરમાં ખેડૂતો માટે પાક વીમાની યોજના છે, ગુજરાતમાં કેમ નહીં? કેમ આ યોજના બંધ કરાઈ? જો પાક યોજના હોત તો આજે ખેડૂતોએ હાથ લંબાવવો ન પડ્યો હોત, એવો દાવો પણ શક્તિસિંહ ગોહિલ તરફથી કરવામાં આવ્યો છે. તેમણે માંગ ફરી દોહરાવી કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થઈ જવું જોઈએ. જી હા, આ એક એવો મુદ્દો છે જેને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સરકારને ઘેરી રહી છે અને આ મુદ્દો એવો છે કે ખેડૂતો પણ એમાં સાથે જોડાઈ રહ્યા છે. ખેડૂતોની પણ લાગણી છે કે દેવું માફ થવું જોઈએ. પરંતુ ગઈકાલે જ અમે આ જ પ્લેટફોર્મ પર જ્યારે વાત કરી હતી ત્યારે કિસાન સંઘ તરફથી તર્ક આપવામાં આવ્યો હતો કે ઘણા બધા એવા ખેડૂતો છે જેમણે લોન લીધી જ નથી, ઘણા બધા ખેડૂતોની લોન આપવામાં આવતી જ નથી, તો પછી એમને સહાય કેવી રીતે મળશે? એટલે એ તમામને ધ્યાનમાં રાખીને કોઈ એક નિર્ણય લેવામાં આવે. પાક ધિરાણ કે જે 1.25 લાખ સુધી થતું હોય છે, શું એટલી લોન માફી શક્ય છે ખરા? એ બધા સવાલ છે. બીજો સવાલ, સળગતો સવાલ ગુજરાતમાં હવે આવ્યો છે કે શું હવે સમય આવી ગયો છે કે ગુજરાતને પણ પાક વીમા યોજનામાં સમાવી લેવામાં આવે? એ ચર્ચા ચારે ખૂણામાં થઈ રહી છે. આજે શક્તિસિંહ ગોહિલ તરફથી શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીએ. 2020માં જ્યારે કેન્દ્રીય પાક વીમા યોજના બંધ કરી ત્યારે એક જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે. મોટી રકમની જાહેરાત થઈ હતી, પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી. એક પણ ખેડૂતને એનું કવચ, એનું રક્ષણ આપવામાં આવ્યું નથી. અને આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે
કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત એને કોઈ રક્ષણ રહ્યું નથી. દેશના બીજા ખેડૂતોને છે. એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે. તો આ રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસ તરફથી. પરેશ ધાનાણી પણ મુદ્દો ઉઠાવી રહ્યા છે. પાલ અંબલાએ પણ કહ્યું કે આવતીકાલથી અમે એક આક્રોશ સભા, એક આક્રોશ રેલીનું આયોજન કરી રહ્યા છે. 9 નવેમ્બર સુધી આ રેલી ચાલનાર છે, એટલે એને લઈ તો ચર્ચા જોરદાર થઈ રહી છે. પણ જે ટેકાના ભાવે આજે ખરીદી કરવામાં આવી એને લઈ અમરેલીમાં આક્રોશ જોવા મળ્યો હતો. ટેકાના ભાવે 125 મણ મગફળી ખરીદવામાં આવશે એ નિર્ણય આવતાની સાથે જે વિઝ્યુઅલ અમરેલીથી આવ્યા, જ્યાં ખેતરમાં રહેલા મગફળીના પાકને સળગાવી દેવામાં આવ્યો હતો. સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામનો આ વિડીયો સામે આવ્યો, જ્યાં મગફળીના પાથરા સળગાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પીડા ખેડૂતો પોતાની વર્ણવી રહ્યા છે અને ખેડૂતો કદાચ આ નિર્ણયથી ખુશ નથી તેવું અહીંયાથી લાગી રહ્યું છે. મુફદ્દલ બિલકુલ. અને જ્યાં સુધી સવાલ છે કે ક્યારે ખરીદી કરવામાં આવશે, કેટલી ખરીદી કરવામાં આવશે, મોટા ભાગે એ વાત સ્પષ્ટ થઈ ગઈ. પણ એક સવાલ એ પણ થાય છે કે જ્યારે ઘણી બધી જગ્યાએથી એ વાત આવતી હતી કે મગફળીના પાકને ખૂબ નુકસાન થયું છે, એટલે કે ઉત્પાદન ખૂબ થયું હતું પણ સામે નુકસાન પણ ખૂબ થયું છે. હવે અહીંયા એક વિરોધાભાસ પણ ચકાસવાની જરૂર છે વિકાસ, કે કૃષિ મંત્રીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 3.5 લાખ રજીસ્ટ્રેશન ગયા વર્ષે થયા હતા મગફળી વેચવા માટે ટેકાના ભાવે, જે આ વર્ષે 9.5 લાખ રજીસ્ટ્રેશન છે, એટલે આંકડો 3 ગણો છે. સવાલ મોટો એ છે કે મગફળીમાં નુકસાન કેટલું છે, એટલે વેચી શકાય એવી સ્થિતિમાં પણ હોવી જોઈએ ને. તો પછી જો એ આંકડા સરકાર પાસે પંચ રોજકામના માધ્યમથી આવી ગયા હતા, અથવા સરકારે જે સર્વે કર્યો એમાં ડિજિટલ પણ ટેકનોલોજી છે સરકાર પાસે, જો એ આંકડા સરકાર પાસે આવી ગયા હતા તો 200 મણની જે વાત હતી, 200 મણની એક માગ પણ થઈ રહી હતી, એ જાહેરાત સરકારે કેમ ના કરી, એમાં કેમ આંકડો ઓછો રહ્યો, એ પણ એક સવાલ છે. કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાત અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રતાપભાઈ, સ્વાગત છે આપનું. પ્રતાપભાઈ, 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે એવું આજે રાજ્ય સરકારે જાહેરાત કરી. આપને ત્યાં અમરેલીમાં જ ખેડૂત મિત્રોએ નારાજગી વ્યક્ત કરી અને પાથરા સળગાવી દીધા છે મગફળીના. સરકારને શું કરવું છે પ્રજાને સમજાતું નથી ને સરકારને સમજાતું નથી. મગફળી ગયા વર્ષે 200 મણની ખરીદી કરી હતી, તો આ વર્ષે 125 મણની ખરીદી કરી. તો હું એમ કહું છું કે 200 મણ અને 125 મણ 75 મણનો ડિફરન્ટ થયો, કારણ શું? એ જવાબ આપવો જોઈએ આ લોકોને કે ભાઈ આ કારણે અમે આ વર્ષે 125 મણ રાખીએ એમ. એ સવાલ પ્રતાપભાઈ, એ સવાલ અમારા જ પત્રકારે પૂછ્યો હતો, અમારા સંવાદદાતાએ. એમણે એમ કહ્યું કે 3.5 લાખ રજીસ્ટ્રેશન થયું હતું, આ વખતે 9.5 લાખ રજીસ્ટ્રેશન થયું છે. અને એમણે એમ પણ કહ્યું કે એ વખતે 25% ઉત્પાદનના 25% રેશિયાને ધ્યાનમાં આપવામાં આવ્યો હતો. આ વખતે 25% ઉપરાંત રેશિયો ધ્યાનમાં રાખીને 125 મણ આંકડો આપ્યો છે. 9 લાખ રજીસ્ટ્રેશન થયું. સરકાર વાહવા લૂંટવા માટે સૌથી પહેલા તો અગાઉથી જાહેરાત જે પ્રકારની કરી રહી છે કે ભાઈ આ વર્ષે અમે 1400 ના ટેકાના ભાવથી લેશું, કપાસને અમે 1500 ના ભાવના ટેકાથી લઉશું. તો એ પ્રમાણે ખેડૂત વાવેતર કરતો હોય અને વાવેતર કરીને એને અપેક્ષા હોય, આશાઓ હોય. એક કોઈ પણ વેપાર કોઈ પણ માણસ કરે તો નફાના પ્રોફિટ માટેનો વિચાર લઈને હાલતા હોય ને. સરકાર શા માટે ટેકાના ભાવમાં ખેડૂતોને ગુમરાહ કરે છે? એને મગફળી ખરીદવી 125 મણ અને ગતકડા કરે છે. સમાંતર ભાવ યોજના લાગુ પાડી દો ને તમે ગુજરાતની અંદર. ઓપન માર્કેટમાં જેને જે ભાવથી વેચવું એ વેચે. તમે એટલે આ નિર્ણયને નથી આવકારતા પ્રતાપભાઈ? આ શું આ નિર્ણય નથી યોગ્ય? નથી ખેડૂતોના હિતમાં નિર્ણય? વ્યથા આટલી છે, વેદના આટલી છે કે આપઘાતના બનાવ વધતા જાય છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો પોતાના ઘરની અંદર સુખથી સ્માઇલ આપીને વાત નથી, અને આ એસી વાળી ઓફિસોમાં બેસી અને પ્રેસ કોન્ફરન્સો કરી મીઠી મીઠી વાતો સિવાય કઈ કરે ખરા?
અને સરકારને આવડી ગયું રૂપાણી સાહેબ વખતથી કે રોષે લોકો ભરાય, આખી સરકાર પલટાઈ નાખો, એનામાં બધાના ખાતા પાછા લઈ લો એટલે લોકોનો રોષ હળવો પડી જાય. પણ આખરે બ્રાન્ડ એની છે, અંદર વસ્તુ બદલાવે છે આ લોકો ફક્ત. અચ્છા, ખેડૂતોની આમ તમે જોવા જો અમરેલીથી વિડીયો આવ્યો છે, પરંતુ ઓવરઓલ તો બધી જગ્યાએથી આવકાર મળી રહ્યો છે આ નિર્ણયને. એ બાબતે આપનું શું? અને સરકાર પોતાના નિર્ણય પર મક્કમ લાગી રહી છે કે હવે આમાં કોઈ ફેરબદલ નહીં થાય? થશે શું આમાં? તમે સવાલ ઉઠાવી રહ્યા છો, એ વ્યાજબી પણ છે, સરકાર પણ એના નિર્ણય પર મક્કમ છે, તો થવું શું થવું જોઈએ? નિર્ણય તો ગુજરાતના ખેડૂતોએ અને અમારે બધાને લેવો જોઈએ કે અમારે શું કરવાનું છે. અમે ખેડૂતના દીકરા તરીકે તમારી સાથે અત્યારે વાત કરતા હોય, આ રોષ, આ વ્યથા અમારા મનની જે બહાર આવી રહી છે, આટલી અવદશા છે કે બાળકોની ફી ભરવાના પૈસા નથી. ખેડૂતનો દીકરો કુમારી વાળો માગવું એને ગમતું નથી. આ સરકારે ડબલ આવકની વાતો કરી હતી, ક્યાં આધારે સપનું બતાવ્યું હતું? ડબલ આવકની વાતો કરનાર સરકારને તમારા મારફત સવાલ કરું, એ સમયે 1400 કપાસના 2014માં ભાવ હતા, સિંગના ભાવ એ જ હતા, ખાતર ડીએપી 3 ગણા મોંઘા છે, ટ્રેક્ટર મોંઘા છે, બિયારણ મોંઘા છે, મજૂરી મોંઘી થઈ. ડબલ આવક કોની થઈ? ડબલ આવક તો સરકારની થઈ. ઉપરથી કુદરત અમને માર મારે. અચ્છા, દેવા માફીનો મુદ્દો પણ તમે સતત ઉઠાવી રહ્યા છો, ને હવે આ સમયગાળો એવો છે કે ફસલ વીમા યોજના, પાક વીમા યોજના અમલમાં આવે એની પણ રજૂઆત થઈ રહી છે. ખેડૂતો પણ એ મુદ્દો ઉઠાવી રહ્યા છે. આજે શક્તિસિંહ ગોહિલે પણ મુદ્દો ઉઠાવ્યો, એને લઈ આપનું શું કહેવું છે? ગુજરાતની અંદર 2020માં સરકારે જાતે આ કૂવો ખોદવાનું કામ કર્યું છે. એની કંપનીઓ, માનદાતાઓને બધી કંપનીઓને બચાવવા માટે ફ્લોર ઉપર વિધાનસભામાં હું રનિંગ ધારાસભ્ય હતો અને ત્યારના આરસી ફળદુએ સ્વીકારેલું છે. પ્રાઇવેટ કંપનીઓ પ્રીમિયમ ઉઘરાવી અને અંદાજિત હિન્દુસ્તાનની પ્રાઇવેટ કંપનીઓ ઓછામાં ઓછા 20-25 હજાર કરોડ રૂપિયા સરકારના લઈને ભાગી ગઈ છે. એ પૈસા પાછા લાવી શકવાની ક્ષમતાઓ નહોતી, કારણ કે બોન્ડના નામે પાર્ટીમાં ફંડિંગ લીધું છે. મોટું, સૌથી મોટું ગુજરાતના ખેડૂતોનું હકની વાતની રૂપિયા સંપત્તિ એ બોન્ડના નામે પોતે પાર્ટી ફંડ લઈ અને એના માનદાતાઓને સાવરવાનું સરકારે કામ કર્યું છે. એક પણ કંપનીને પનિશમેન્ટ નથી આપી અને પ્રીમિયમ જે ભરતી તે પ્રીમિયમ બચાવવાની વાતો કરી, ગુમરાહ કરી, મુખ્ય યોજનાઓ બતાવી, SRDRF ની યોજનાઓ બતાવી, આ બધી યોજનાઓ બતાવીને ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કર્યા. અને હવે પેકેજના નામે આશ્વાસનો આપો છો. તમે પેકેજ કઈ પ્રકારનું આપ્યું? છેલ્લા 6 માવઠામાં પેકેજ તમારા માનીતાઓને પેકેજ આપ્યું, પેકેજ પેપર ઉપર આપ્યું. આજે હું તાલુકે ફરું છું, ખુલ્લો સવાલ કરું છું અને સોગંદ આપીને સવાલ પૂછું છું, ખેડૂત કે અમારા ઘરમાં આવ્યું જ નથી. આજે બધી પ્રકારના ત્રાહિમામ થઈ ગયા. ત્યારે દેવા માફી અમારો મુખ્ય મુદ્દો છે. અન્ય મુદ્દાઓમાં તો 15 પ્રકારના મુદ્દાઓ છે. આ જ પ્રમાણે સેટેલાઇટની જમીન માપણીઓનું લઈ આવ્યા હતા. હજુ તો ખેતરોના શેઢા ઉપર માથા કપાવાના ભાઈઓની વચ્ચે, કારણ કે ખેડૂતોની સરકાર નથી. આ સરકાર લિમિટેડ કંપનીની સરકાર બની ગઈ. બિલકુલ, દેવા માફીની તમે વાત કરી છે, પરંતુ કિસાન સંઘના જ્યારે પ્રવક્તા અને જે પૂર્વ પ્રવક્તાઓ છે એમની સાથે અમે વાત કરી, એમણે કહ્યું કે આ શક્ય નથી અને નિર્ણય આમ એ દિશામાં યોગ્ય પણ નથી. સરકારે જેને જેટલું નુકસાન થયું છે એ રીતે સહાય આપવી જોઈએ. એમણે એમ પણ કહ્યું કે ઘણા બધા ખેડૂતોને લોન મળતી પણ નથી અથવા તો લોન લીધી પણ નથી. એમની દેવા માફીના નિર્ણયથી એમનો ઉદ્ધાર કેવી રીતે થશે? પ્રતાપભાઈ, કિસાન સંઘના જે લોકો આ ભાષા બોલ્યા હોય, મને ખબર નથી કોણ બોલ્યા હોય, એ મને લાગે છે ભારતીય જનતા પાર્ટીનો કેસરી ખેસ પહેરવાનો જ બાકી રાખ્યો હોય. કિસાન સંઘ એટલે ભારતીય જનતા પાર્ટીની સાથે એ રાજનીતિ છોડી દો પ્રતાપભાઈ, પણ એ તર્ક તો તમે માનશો કે જે ખેડૂતોએ લોન લીધી નથી, એમને જે ખેડૂતોએ લોન લીધી નથી એમનો ઉદ્ધાર કેવી રીતે થશે? ઓકે, એના અલગ પ્રકારના ફોર્મ ભરીને એને ડાયરેક્ટ સહાય ના આપી શકાય? હા, એ રજૂઆત થવી જોઈએ. હું તમને વાત કરું, તમારા ટીવી ઉપર ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે આજે બિહારમાં ઇલેક્શન આલે છે, ડાયરેક્ટ એના ખાતામાં 10-10 હજાર રૂપિયા આપે છે. કોઈ યોજના લાગુ પાડી હતી? લાડલી બહેનની યોજના મહારાષ્ટ્રમાં લાગુ પાડી, કોઈ યોજના લાગુ પાડી હતી? ડાયરેક્ટ ખાતામાં પૈસા આપો છો. તમે રાજસ્થાનની અંદર 500 રૂપિયાનું સિલિન્ડરમાં સબસિડી આપો છો. ગુજરાતે કયું પાપ કર્યું છે?
કે તમને અહીંયાથી પેદા કર્યા, તો નાગણી જવા છે, નાગણી એના બચ્ચાને પેલા ખાય. નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છે. બિલકુલ બિલકુલ આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો પ્રતાપભાઈ કહી રહ્યા છે કે એની સાથે ઘણા બધા મુદ્દા છે, પરંતુ મુખ્ય મુદ્દો અમારો દેવા માફીનો છે. એને લઈ આગળ શું થાય છે એના પર નજર રહેશે. બિલકુલ. અને આપણી સાથે ખેડૂત આગેવાન ડીકે સખિયા પણ જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું સખિયાજી. સવાલ એ છે કે 125 મણ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો મુદ્દો છે, એને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે કે ભાઈ 200 મણ તો હોવી જ જોઈએ, ગયા વર્ષે ખરીદી થઈ હતી તો શા માટે સંખ્યા ઘટાડી. બીજી બાજુ સરકારે તર્ક પણ મૂક્યો છે કે આ વખતે 3 ગણું રજીસ્ટ્રેશન થયું છે ટેકાના ભાવે ખરીદીનું, અને જે રેશિયો જે હતો એ 25%નો એનાથી પણ વધારે રેશિયો રાખ્યો છે, એટલે આ આંકડો જાહેર કર્યો છે. આપની શું પ્રતિક્રિયા? સાચી વાત છે. સરકારે આ વખતે 125 મણ આપી છે જે ટેકાના ભાવે ખરીદી, એ વ્યાજબી જ છે. કારણ કે ગયા વખતે કરતા રજીસ્ટર વધુ હોય રજીસ્ટર, એટલા માટે આ વખતે 125 મણ રાખી છે. એટલે ખેડૂતોને એક ટેકાના ભાવથી 9 તારીખથી ખરીદી શરૂ કરવાની છે અને સરકારે નિર્ણય સારો લીધો છે. બિલકુલ. દેવા માફીનો મુદ્દો સતત ઉઠાવવામાં આવી રહ્યો છે, કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો છે. આપનું આ બાબતે શું કહેવું છે? શું દેવા માફી થવી જોઈએ ગુજરાતમાં? સારી વાત છે. દેવા માફી તો ખેડૂતો માટે તો સારું કહેવાય, પણ એમાં એવું છે કે દેવા માફી કરવાથી સરકારની તિજોરી ઉપર ખૂબ જ ભારણ વધી જાય. સરકાર પાસે કોઈ તિજોરીમાં પૈસા ન રહે, આવી બધી પરિસ્થિતિ ઊભી થાય, જેથી કરીને સરકારને પણ સરકાર ચલાવવી મુશ્કેલ પડે. એટલે આપ સહમત નથી એ વાતથી, એ જે માંગણી થઈ રહી છે એનાથી? આપવી જરૂરી છે, પણ એ રીતે આખું ભંડોળ હોવું જરૂરી છે એના માટેનું. કેન્દ્ર સરકાર પાસેથી કંઈ થઈ અને આપે તો સારી વાત છે, તો ખેડૂતના હિતની વાત છે. સખિયાજી અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા ખેડૂત અગ્રણી, અને જે અત્યાર સુધીની વાતચીત થઈ રહી છે એ મુજબ ક્યાંક એ વાતને આવકારવામાં આવી રહી છે, જે રીતે કોંગ્રેસ નેતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા કે બિલકુલ વ્યાજબી નથી. બીજી તરફ ખેડૂત અગ્રણી એવું પણ કહી રહ્યા છે કે 125 મણનો આંકડો છે એ વ્યાજબી પણ છે. અને એટલે જ એવું પણ થઈ રહ્યું છે કે રાજ્યમાં અમુક જગ્યાએથી ખેડૂતો આવકારી પણ રહ્યા છે. અમારી પાસે એ પણ પ્રતિક્રિયા આવી રહી છે કે 125 મણ છે એ કમસે કમ જે 70 મણની વાત હતી, 1400 કિલોની જે વાત હતી, એ તો કમસે કમ 2500 કિલો જાહેરાત થઈ છે, એટલે એ વ્યાજબી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. પણ હજુ પણ રોષ છે ક્યાંક કે ભાઈ 200 મણનો આંકડો શા માટે જાહેર ન કરાયો. પણ આ બધાની વચ્ચે કાલનો દિવસ ખૂબ જ અગત્યનો છે, જ્યારે સંભાવના એવી છે કે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરીને રાહત પેકેજ જાહેર કરવામાં આવે. અને આ બધાની વચ્ચે બીજો એક વિષય પણ એ ચર્ચા થઈ રહી છે, અને લગાતાર અમને ખેડૂત મિત્રો સતત ફોન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારી મગફળી પલળી ગઈ છે. શું એ મગફળીને, ભલે આ એક વ્યથા ભરેલો સવાલ છે, એની અંદર ભારોભાર વ્યથા છલકાય છે. અમે હજુ સુધી કોઈ એવી ફોન લાઈન ખોલી નથી, છતાં પણ ખેડૂતો અત્યારે ફોન કરી રહ્યા છે. અને હમણાં જ અમારા જે પીસીઆર પેનલના પ્રોડ્યુસર છે રાહુલ બોસ્કર, એમણે એ મેસેજ આપ્યો. ખેડૂતો કહી રહ્યા છે કે શું એ પલળેલી મગફળી સરકાર ખરીદશે, અથવા તો જો એમાં ભેજ આવી ગયો છે, ચલો સંપૂર્ણ નથી પલળી, પરંતુ જો એ ભેજ આવી ગયો છે તો શું એ ખરીદવામાં આવશે ખરા? આ સવાલ યક્ષ પ્રશ્ન છે કે ટેકાના ભાવે ખરીદી કરવા જ્યારે ખેડૂતો ત્યાં પહોંચે, ખેડૂતો માંડવી લઈને, મગફળી લઈને, શું એને ખરીદવામાં આવશે? આ પણ ધ્યાન રાખવું પડશે કે પછી એમાં પણ કડદો ના થઈ જાય. આમાં બીજી હું એ જ વાત ઉપર આવતો હતો કે આમાં સૌથી મોટી વાત એ છે કે પલળેલી મગફળી નહીં, પણ આ મગફળીમાં ભેજ છે એવું કહીને તો ખેડૂતને પાછું હેરાન નહીં કરાય ને. 125 મણનો આપી દીધો કે ભાઈ 125 મણ ખરીદાશે, પણ જ્યારે ખેડૂત લઈને જશે હવે ભેજ તો હોવાનો જ થોડી ઘણી માત્રામાં, કેમ કે જે રીતે 8 દિવસ સુધી લગાતાર કમોસમી વરસાદ પડ્યો છે, એટલે પરિસ્થિતિ એવી સર્જાઈ જશે કે ક્યાંક ને ક્યાંક તો ત્યાં પણ સરકારે ખરીદ કેન્દ્રો પર સૂચના આપવાની જરૂર છે કે જ્યારે મગફળીની ખરીદી કરો, કોઈ પણ પાકની ખરીદી કરો કૃષિ ઉત્પાદનની, તો મન મોટું રાખજો. એટલે સરકારે તો મન મોટું રાખવું પડશે, પરંતુ જે કહેવાતા જનપ્રતિનિધિઓ છે
એ જનપ્રતિનિધિ ક્યારે એમની આંખો ખોલશે, ક્યારે એમનું મોં ખોલશે, ક્યારે પત્ર લખશે, એટલા માટે સવાલ થાય. કારણ કે અહીંયાથી અમે અપીલ કરી છે અને લોકો પણ કહી રહ્યા છે કે જે દર મહિને ધારાસભ્યો પોતાનો પગાર લે છે જનપ્રતિનિધિ કહેવાના નામે, શું એ ખેડૂતોના નામે પગાર કરી શકશે ખરા? એક ધારાસભ્ય ચોક્કસથી આગળ આવ્યા છે 182 માંથી ફક્ત એક, કિરીટભાઈ પટેલ. શું બીજા ધારાસભ્યો પણ બહાર આવશે ખરા? શું એ પણ હવે કહેશે કે અમે ખેડૂતોની સાથે છીએ? શું ખેડૂતોને સહકાર આપવા, સહયોગ આપવા સમાજના બીજા મોટા આગેવાનો, ઉદ્યોગપતિઓ એ આગળ આવશે કે કેમ, એના પર પણ નજર હશે. અને સરકાર હવે ખેડૂતો માટે શું પેકેજ લાવી રહી છે એ લગભગ હવે 24 કલાકનો જ અંતરાળનો સમય બાકી છે. ત્યારબાદ આપણને ખ્યાલ આવી જશે કે આખરે સરકારે પોતાના ખજાનામાંથી ખેડૂતો માટે શું કાઢ્યું છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.